નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા ચેપ્ટર શ્રેણી અને શ્રેણીમાં મળીએ છીએ. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું નવા ચેપ્ટરમાં સ્વાગત છે. શ્રેણી એટલે શું? તો શ્રેણી એટલે વિદ્યાર્થી મિત્રો સંખ્યાઓને તમે ક્રમાનુસાર લખો ને એને શ્રેણી કહેવાય. કોઈ પણ વાસ્તવિક સંખ્યાને ક્રમાનુસાર લખ્યા રાખો એને શ્રેણી કહેવાય. સાદા શબ્દોમાં કહીએ છીએ. તો આમ ધારો કે લખી શકાય આવી રીતના 5 7 1 3 9. તો તમને એવું થશે કે આવું અમે ભણતા ત્યારે તો આમ ગેપ સરખો હતો ને એવું બધું હતું. ઈ આગળનો મુદ્દો છે. શ્રેણીના થોડા ઘણા શ્રેણીનું ઓબ્ઝર્વેશન કરવાથી થોડી ઘણી વાત એવી માલુમ પડી કે બે પદો વચ્ચેનો તફાવત સરખો છે. તો એવી શ્રેણીને એને સમાંતર શ્રેણી કીધી. સમાંતર એટલે સંખ્યા રેખા ઉપર એ બધી સંખ્યાને દર્શાવવામાં આવે તો એ બધી સંખ્યાઓ સરખાંતરે આવેલી છે. બે બાજુમાં પદોની તમે બાદબાકી કરો તો એ બાદબાકી સમાન મળે છે. આગળ તમારે આ ચોપડીની અંદર સમાંતરથી વિશેષ સમગુણોત્તર શ્રેણી પણ આવશે. સમગુણોત્તર એટલે સરખો ગુણોત્તર હોય બાજુમાં પદોનો. આપણે એમ પેટર્ન જાળી રાખશું કે બીજું પદ ભાગ્યા પહેલું પદ કરશું, ત્રીજું પદ ભાગ્યા બીજું કરશું. જો શ્રેણીના પદોનો ગુણોત્તર સમાન મળતો હોય તો એવી શ્રેણીને આપણે સમગુણોત્તર શ્રેણી કહીશું. પણ હાલ પૂરતું શ્રેણીમાં અટકી છે. શ્રેણી એટલે શું? તો ધારો કે કોઈ કંપની હોય એ લખે કે 1999 માં એની આવક આટલા કરોડ, 2000 માં નીચે લખે છે આવક 1.79 કરોડ, 8 કરોડ, 2001 માં 110 કરોડ. તો આ બધું જે નીચે લખ્યું છે એ પણ શ્રેણી છે અને ઉપર આ વર્ષ લખ્યા ને એ પણ શ્રેણી છે. શ્રેણી એટલે શું? તો આંકડાઓને ક્રમાનુસાર ગોઠવો એને શ્રેણી કહેવાય. હવે આ શ્રેણીની અંદર તમારે અભ્યાસના અગાઉ ભણી ગયા છો એ કઈ છે? તો સમાંતર શ્રેણી તમે ભણી ગયા છો. સમાંતર શ્રેણી એટલે શું? તો જે શ્રેણીમાં ક્રમિક પદોનો તફાવત સમાન હોય. તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. આ સમાંતર શ્રેણી નથી કારણ કે તફાવત સરખો નથી. જો અહીંયા 4 છે, અહીંયા -6 છે, અહીંયા 2 છે, અહીંયા 6 છે. સમાંતર શ્રેણી એટલે કેવી શ્રેણી? તો 2 5 8 11 14. આ સમાંતર શ્રેણીનું ઉદાહરણ છે. હવે છેલ્લે ધારો કે અટકી જતી હોય કોઈ પદ આગળ તો એવી શ્રેણીને શાંત શ્રેણી કહે છે. પણ આમ ચાલ્યા જ રાખે છેલ્લે ટપકા નો એન્ડ. તો આવી શ્રેણીને કેવી કહેવાય? અનંત શ્રેણી કહે છે. તો શ્રેણી સમાંતર શ્રેણી તમારા અભ્યાસમાં આવશે, સમગુણોત્તર શ્રેણી આવશે. પણ તમે જ્યારે બુક ખોલશો એટલે ગણિતશાસ્ત્રીનું ચિત્ર આપેલું છે એના વિશે થોડી વાત કરીએ. ફિબોનાકી નામના ગણિતશાસ્ત્રીનું એક ચિત્ર આપેલું છે. એને એક શ્રેણીની શોધ કરી જેને આપણે ફિબોનાકી શ્રેણી કહીએ છીએ. ફિબોનાકી શ્રેણી એને કઈ રીતે શોધી? તો એ તમે ક્યાંક સર્ચ કરશો એટલે અલગ રીતે તમને મધમાખીના ઉદાહરણથી, સસલાના ઉદાહરણથી તમને સમજાવશે. પણ હું તમને સહેલી રીતે સમજાવું. એને પહેલી બે સંખ્યા 1 1 લઈ લીધી. પછી આગળ શું કર્યું? તો આ બંનેનો સરવાળો 2 થાય, આ બંનેનો સરવાળો 3 થાય, આ બંનેનો સરવાળો 5 થાય, આ બંનેનો સરવાળો 8 થાય, આ બંનેનો સરવાળો 11. જો બાજુમાં કઈ પેટર્ન નથી પણ નેક્સ્ટ પદમાં એને સમજાવવા માટે બે પદોનો સરવાળો લખ્યો છે. આગળનું પદ એને કઈ રીતના લખ્યું? તો 11 ને 8 19. પછી એનાથી આગળનું પદ તો આ બંનેનો સરવાળો 30. આ રીતે એને લખ્યું છે. આવી શ્રેણીને કેવી શ્રેણી કહેવાય? ફિબોનાકી શ્રેણી કહે છે. આપણે આ મૂકી લખી છે પણ ખરેખર આવી રીતના લખવી પડે. 3 5 5 ને 3 8. અહીંયા એક ભૂલ કરી છે આપણે 13 આવે. 8 ને 5 13. 13 ને 8 21. 21 અને આ બંનેનો સરવાળો 34. ફિબોનાકી શ્રેણીની વાત એટલે કરવી છે વિદ્યાર્થી મિત્રો. ગણિતમાં એક અંકને ગોલ્ડન અંક તરીકે ઓળખવામાં આવે છે. ગોલ્ડન નંબર 1.618 આમ ચાલ્યા રાખે છે પણ આપણે આટલા થોડાક પૂર્ણાંક લઈ લીધા છે. આ નંબરને ગોલ્ડન નંબર તરીકે ઓળખવામાં આવે છે. ગોલ્ડન નંબર અને ફિબોનાકી સિરીઝમાં ઘણું બધું મળતું આવે છે. કઈ રીતે મળતું આવે છે? તો થોડાક આગળ જઈને તમે ભાગાકાર કરશો. અહીંયા તો તમને 1.5 મળશે પણ આગળથી તમે ભાગાકાર કરશો તો દરેક ક્રમિક પદોનો ભાગાકાર
હજી આગળના થોડાક પદો લખીએ. તમે કેલ્ક્યુલેટર થી હિસાબ કરજો. 34 અને 21 નો સરવાળો થશે 55. તો બંને પદનો ભાગાકાર કરજો. ભાગાકાર કરજો તમે એટલે આ નંબરની નજીક આવશે. ગોલ્ડન અંકનું શું મહત્વ છે? થોડીક વધારાની વાત કરીએ. આમ તો પહેલી વખત જ મોકો મળ્યો છે. તમે સ્કૂલમાં આવતા હોત તો કેટલી ગણિતને લગતી વધારાની વાત કરો. ગોલ્ડન અંક, તો ગોલ્ડન અંકનું આમ કુદરતમાં પ્રકૃતિમાં બહુ મહત્વ છે વિદ્યાર્થી મિત્રો. ગોલ્ડન અંક છે ને એ તમે લુક વાઇઝ, ધારો કે કોઈ પણ બિલ્ડિંગ બનતી હોય, તાજમહલ બનતો હોય, તો એમાં આ રેશિયોનો ઉપયોગ જાણીએ અજાણ્યા થયો હોય. કોઈ મશહૂર વસ્તુ હોય, કોઈ પણ ધારો કે મોનાલિસાનું ચિત્ર હોય તો એમાં ગોલ્ડન અંકનો ઉપયોગ થયેલો છે. ઇવન આપણું શરીર તમે જોઈશો તો આમ ઊભા હોય તો કોઈ વ્યક્તિ આમ એકદમ પરફેક્ટ લાગે, કોઈ વ્યક્તિ તમને એમ લાગે કે આ બરાબર નથી, થોડુંક આમ જામતું નથી આનું શરીર બરાબર, તો એ પરફેક્ટ લાગતું હોય ને એનું શરીર આ ગોલ્ડન રેશિયોનું અનુસરે. તો આપણી હ્યુમન બોડીમાં ગોલ્ડન રેશિયોનો કઈ રીતનો ઉપયોગ થયો? તો વ્યક્તિની ઊંચાઈ હોય એમાં વ્યક્તિનું નાભી સુધીનું અંતર અને નાભીથી છેક આ પગના તળિયા જમીન સુધીનું અંતર, આ ભાગ્યા અંતર કરવામાં આવે. નાભી સુધીના અંતર, જમીનથી નાભી સુધીનું અંતર અને નાભીથી આ માથાના ભાગ સુધીનું અંતર, જો આ ગુણોત્તર ગોલ્ડન રેશિયોની નજીક હોય તો એવા વ્યક્તિ તમને આમ વ્યવહારિક રીતે તમને એમ લાગે કે આમ પરફેક્ટ લાગે છે એકદમ. ઇવન ફેસમાં પણ એ રીતે હોય. આપણે ક્યાંય માપવા જવાની જરૂર નથી, આપણે બધા ઓકે છીએ. નહીં તો ઘણી વખત મીટર પટ્ટી લઈને સીધા માપવા જ મળશે કે ગોલ્ડન રેશિયોને અનુરૂપ નથી, થોડું કહી નાખે, આમ નો મેળ પડે વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ વ્યક્તિમાં કોઈ પણ ખામી નથી અને કોઈ પણ વ્યક્તિ ખૂબી વગરની નથી. દરેકમાં કંઈક ને કંઈક ખૂબી છે જ. સચિનની હાઈટ નીચી છે પણ જો તમે જુઓ મહાન બેટ્સમેન છે. તમે એવું નહીં કહી શકો કે હાઈટ વાળા જ ફિલ્મમાં આવે. તમે રાની મુખર્જીનું ઉદાહરણ લ્યો, એકદમ નીચી હાઈટ છે, આટલા તો સેન્ડલ પહેરે છે, ત્યારે આટલી ઊંચાઈ લાગે, તો પણ તમે ફિલ્મ ક્ષેત્રમાં ખૂબ આગળ વધ્યા છે. એટલે એવું જરૂરી નથી. બચ્ચનની તમે વાત લ્યો તો બચ્ચનને રેડિયોમાં એનાઉન્સર તરીકે એને ના પાડી કે તમારો અવાજ સારો નથી. જો અત્યારે કોણ બનેગા કરોડપતિ ફિલ્મમાં જુઓ તમે, એના અવાજના લોકો દીવાના છે. એટલે આપણે ગોલ્ડન રેશિયોની વાત કરતા હતા, મોનાલિસાના ચિત્રની વાત કરો, ઇવન તમે કુદરતની કોઈ પણ પેટર્ન, હવે આપણે ફિબોનાચીની થોડી ઘણી વાત વધારાની વાત કરીએ છીએ. જો એક આ મેં એક સર્કલ દોરેલું છે, એમાં સૌથી પહેલા તો મેં 1 by 1 નું દોર્યું છે. તમને લાગશે કે પેલા ચોરસ દોર્યું છે, એવું નથી. આ સમજાવવા માટે જરૂરી આ છે કે પેલા 1 by 1 ના મેં બે સર્કલ દોર્યા, પછી એક 2 by 2 નું દોર્યું, પછી 2 by 2 ની બાજુમાં પછી આ બાજુ દોરી શકાય અને આ બાજુ દોરી શકાય, 3 by 3 નું સર્કલ દોરેલું છે. આ સ્ક્વેર સર્કલ, સોરી સ્ક્વેર ચોરસ. પછી એની બાજુમાં આ 5 3 ને 2 5, તો 5 by 5 નો સ્ક્વેર દોરેલો છે. 5 ને 3 8, એની બાજુમાં એક 8 નો સ્ક્વેર દોરેલો છે. આપણે એ સમજવા જઈ રહ્યા છીએ કે વ્યવહારમાં આનો ઉપયોગ ક્યાં થાય છે. જે કુદરતમાં આ કઈ રીતે આવેલો છે એ આપણે સમજીશું. તો હવે હું આને જોડું છું. એક આ સ્પાઇરલ બનશે, આ રેડ કલર નો એટલે દેખાય. પરફેક્ટ નહીં થાય વિદ્યાર્થી મિત્રો, પણ થશે ખરું. સ્કેલ ફરી કરો જ ને, અહીંથી આમ સ્કેલ રાખીને આમ કરો એટલે પરફેક્ટ મળે તમને. હવે કુદરતના આકારમાં પછી શંખમાં આવતો હોય કે પછી તમે અલગ અલગ જગ્યાએ ગમે ત્યાં તમે જુઓ પેટર્ન આવતી હોય, સ્પાઇરલ પેટર્ન, કુદરતી પેટર્ન આવતી હોય, બધી પેટર્નો આને અનુસરતી હોય. ઇવન તમે કોઈ પણ ફૂલના પાંદડાની સંખ્યા લખો ને, કોઈ પણ ફૂલના પાંદડાની સંખ્યા, એક અપવાદરૂપ છે પેલું 12માસીનું ફૂલ આવે 4 પાંદડી વાળું, બાકી બધામાં ફૂલના પાંદડાની સંખ્યા પણ ફિબોનાચી સિરીઝમાંનો જ કોઈ અંક હોય. એવું પણ કહેવામાં આવ્યું છે કે મધપુડામાં મધમાખીની સંખ્યા પણ આનો જ કોઈ અંક હોય. કોઈ પણ મોટું ઝાડ હોય તો ઝાડના પાંદડાની સંખ્યા, આગળ ઉપર હજી સિરીઝ ચાલુ જ છે, પાંદડાની સંખ્યા પણ
આનો જ કોઈ અંક હોય. કદાચ તમે એક બે પાંદડા તોડી નાખો તો ઝાડ ઓટોમેટિક બાકીના પાંદડા ખેવી અને આનો કોઈ અંક બનાવવાનો પ્રયત્ન કરે છે. એટલે કુદરતમાં ફિબોનાકી સિરીઝ ગોલ્ડન અંકનું ખૂબ મહત્વ છે. તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો, પાઇનેપલ હોય એમાં આ રીતે સ્પાઇરલ બને. આમ આડી લાઈન દેખાતી હોય તમને અને આ રીતે બને. તો આવા સ્પાઇરલ તમે ગણવાના પ્રયત્ન કરજો. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું. હું એવું લાગશે તો ફોટો મૂકીશ બાજુમાં. તમે સ્પાઇરલ ગણજો. આ સ્પાઇરલની સંખ્યા પણ આમાં જ અંક હશે. તમે વ્યવસ્થિત રીતે ગણજો. ઘણી વખત નીચે ચૂંટાયેલું હોય અથવા અડધું ઉગેલું હોય તો ખાસ ગણજો. આમાં નો જ કોઈ અંક હશે. પછી આ રીતના ગણો તમે કે આ રીતના સ્પાઇરલ ગણો. આ સ્પાઇરલ બધા આનો અંક હોય. ઇવન સૂર્યમુખીમાં પણ તમે જોશો એટલે સ્પાઇરલ બનશે. આ રીતના સૂર્યમુખીનું ફૂલ જેને જોયું હશે એમાં આ રીતના સ્પાઇરલ બનતા હોય. આમે બનતા હોય અને બીજા એક ઉલટી દિશામાં બનતા હોય. આ સ્પાઇરલની સંખ્યા પણ ફિબોનાકી અંકની જ કોઈ સંખ્યા હોય છે. એટલે ફિબોનાકી સિરીઝ આમ જોઈએ તો સિરીઝ જ છે પણ એક વ્યવહારમાં વણાયેલી સિરીઝ છે. આ ગોલ્ડન રેશિયો જે છે, તમે એક જર્મન સાયકોલોજિસ્ટ છે જેને 1978 માં એક પ્રયોગ કર્યો. કેવો પ્રયોગ કર્યો કે ભાઈ વ્યક્તિઓને બોલાવવામાં આવે અને એને સ્ક્વેર આપવામાં આવે કે અહીંયા ભાઈ સ્ક્વેર પડ્યા છે, તમારી રીતના સ્ક્વેરને પસંદ કરો. તો એને સ્ક્વેર રાખ્યા, પેલા સમાન લંબાઈને રાખ્યા અને સમાન લંબાઈને એટલે તમને ખબર છે ને લંબચોરસ આપ્યા, રેક્ટેંગલ સમાન લંબાઈને એટલે સ્ક્વેર બન્યો. અને થોડાક આ રીતના આપ્યા અને થોડાક એવા આપ્યા કે જે ગોલ્ડન રેશિયોને અનુરૂપ હોય. આ ટાઈપનું હોઈ શકે અથવા તો આ ટાઈપનું હોઈ શકે અથવા તો આ ટાઈપનું હોઈ શકે. ગોલ્ડન રેશિયો એટલે લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 1.618 ટાઈપનો એવા આપ્યા મૂક્યા. પછી લોકોને એમ કહેવામાં આવ્યું કે ભાઈ તમારી રીતે આમાંથી કોઈ સ્ક્વેર પસંદ કરીને લઈ જાઓ. તો મોટાભાગના લોકોએ ગોલ્ડન રેશિયો વાળું જે રેક્ટેંગલ છે એને પસંદ કર્યું. ઇવન કોઈ પણ ચિત્ર હોય તમે જોતા હોય, ઓબ્ઝર્વ કરશો ને તમને થાય કે આ ચિત્ર બહુ સુપર છે. તો જોઈજો એમાં મોટે ભાગે ગોલ્ડન રેશિયોનો ઉપયોગ ક્યાંક થયો જ હશે. એટલે આ ગોલ્ડન રેશિયો બહુ મહત્વનો રેશિયો છે ગણિતમાં. આ પાઈ જેવો અંક છે એટલે આમ ચાલ્યા જ રાખે છે પણ આપણે તો નાનો અંક લખ્યો છે 1.618 જ લખ્યો છે. આ વધારાની જાણકારી છે. આપણે તો શ્રેણી ભણવાની છે. એ શ્રેણી જે છે એના પદોને A1 A2 A3 A4 A5 વડે દર્શાવવામાં છે. આ જે A1 માં જે 1 લખ્યો ને વિદ્યાર્થી મિત્રો, આ 1 ને ગુજરાતીમાં અનુરૂપ કહેવાય. અંગ્રેજીમાં એને સફિક્સ કહેવાય, સફિક્સ. A1 જે 1 છે ને, A1 ને બદલે AN માં સમજાવું છું. આ n શું છે તો કેટલામું પદ છે એ દર્શાવે છે. AN એટલે કે n મું પદ. A10 લખ્યા હોય તો 10મું પદ. આ એક જ રીત નથી પદો દર્શાવવાની. T for terms. ટર્મ્સ એટલે પદ થાય. એટલે ઘણી વખત T1 T2 T3 T4 એ રીતે પણ દર્શાવે છે. તો Tn એટલે શું તો n મું પદ એને Tn કહેવાય. T5 એટલે પાંચમા પદને T5 કહેવાય. આપણે આના અનુરૂપ દાખલાઓ ગણીશું. 9.1 પહેલો દાખલો વિદ્યાર્થી મિત્રો, શ્રેણી શ્રેણીના દાખલા ZEE માં પણ પૂછાતા હોય છે એટલે ખાસ તમે ધ્યાન રાખજો. AN ટાઇટલ એવું છે 1 થી 6 દાખલામાં n મું પદ આપેલ છે. તે શ્રેણીના પ્રથમ 5 પદ મેં લખો. n મું પદ શું આપેલું છે તો an n કૌંસમાં n + 2. હવે એમાંથી તમારે પહેલા 5 પદ મેળવવાના છે. તો એમાં પહેલું પદ એટલે કે A1 કઈ રીતે મળે તો n ની જગ્યાએ આપણે એકડો લીધો છે તો સામે n ની જગ્યાએ એકડો લેવાનો. 3 એકા 3. A2 તો A2 કઈ રીતે મળે તો n ની જગ્યાએ 2 લેવાથી મળે. તો n ની જગ્યાએ આપણે 2 મૂકીશું. 2 ને 2 4 4 દુ 8. A3 તો n ની જગ્યાએ 3 મૂકશું. 3 ને 2 5 5 તરી 15. A4 n ની જગ્યાએ 4 4 ને 2 6 6 ચોક 24. A5 તો n ની જગ્યાએ આપણે 5 મૂકીશું. 5 ને 2 7 7 × 5 35.
તો પ્રથમ 5 પદો એમ પણ લખી શકાય, જે પ્રથમ 5 પદો છે અને આમ પણ લખી શકાય 3 8 15 24 35 છે થાય, જે કઈ લખો તે ચાલે. તો બહુ સહેલું છે. એના પછીનો દાખલો an n ના છેદમાં n + 1 આ n નું પદ છે. તો પહેલું પદ જોતું હોય તો n ની જગ્યાએ આપણે એકડો મૂકીશું = 1/2. એ જ રીતે a2 મળશે n ની જગ્યાએ બગડો. હવે આમાંથી તમે વિદ્યાર્થી મિત્રો ઓબ્ઝર્વ પણ કરી શકો. તો બીજું પદ હશે ને તો બગડાના છેદમાં તગડો, ત્રીજું પદ તગડાના છેદમાં ચોકડો. a3 n ની જગ્યાએ તગડો. તમે જોઈ શકો ચોથું પદ 4 ના છેદમાં 5 આવશે. પાંચમું પદ 5 ના છેદમાં 6. આપણે લખશું પ્રથમ 5 પદો 1/2 2/3 3/4 4/5 અને 5/6 થાય છે. ગમે તે લખી શકાય. ત્રીજો દાખલો an = 2n. તો પેલું પદ જોતું હોય તો આપણે n ની જગ્યાએ એકડો એટલે બગડાની 1 ઘાત = 2. બીજું પદ એટલે n ની જગ્યાએ બગડો 2 નો વર્ગ 4. a3 એટલે બગડાની 3 ઘાત, બગડાની 3 ઘાત એટલે 8. a4 એટલે બગડાની 4 ઘાત. a5 બગડાની 5 ઘાત 32. આપણે 5 જ પદ કીધા, તમને એમ થાય મજા આવે હાલો ગણ્યા રાખી, પણ પછી માર્ક ન મળે વિદ્યાર્થી મિત્રો. 5 કીધા હોય તો 5 અટકી જવાનું. પ્રથમ 5 પદો 2 4 6 8 2 4 8 16 32 થાય. ચોથો દાખલો n નું પદ આપેલું છે n = 2n - 3/6. પ્રથમ પદ જોતું હોય તો n ની જગ્યાએ એકડો મૂકીશું 2 1 2 -3/6 = -1/6. a2 n ની જગ્યાએ બગડો, હું ગુણાકાર કરું છું 2 * 4. n ની જગ્યાએ બગડો મૂક્યો છે એટલે 4 થયા છે = 1/6. a3 એટલે n ની જગ્યાએ તગડો 3 * 6 -3/6 એટલે મળશે 3/6. હવે છગડો નીચે રાખો, આપણે ઉડાડતા નથી નીચે, બધાની નીચે 6 આવશે. 4 * 8 -3/6. 8 માંથી 3 જાય એટલે 5/6. હવે તમે જો આમાં અંશમાં જો -2 ઉમેરાતા જાય. ઓબ્ઝર્વ કરો વિદ્યાર્થી મિત્રો. a5 5 * 10 10 - 3/6 એટલે કે 7/6. જે પ્રથમ 5 પદો છે અથવા તો પ્રથમ 5 પદો તમે નીચે લખી નાખજો. હવે દેખાતું હશે ને વિડિયોમાં. આગળ વાત કરીએ n નું પદ an = -1 ની n - 1 ઘાત * 5 ની n + 1 ઘાત. હવે પેલું પદ જોતું હોય તો આપણે જાણીએ છીએ n ની જગ્યાએ આપણે એકડો મૂકશું. તો 1 - 1 ને 0 ડાયરેક્ટ લખ્યો છે. n ની જગ્યાએ 1 મૂકી તો પાછળની 2 ઘાત થાય. કોઈ પણ ની 0 ઘાત હોય વિદ્યાર્થી મિત્રો એટલે 1 થાય. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1. 5 નો વર્ગ 25, 25 ગુણ્યા 1 25. a2 -1 ની હું અહીં બગડો મૂકું છું તો 1 ઘાત મળશે. પાછળની 2 + 1 એટલે કે 3 ઘાત. પાછળની 3 ઘાત એટલે તમે જાણો છો 25 ગુણ્યા 5 125. -1 ની અયુગ્મ ઘાત છે એટલે માઈનસ આવ્યા છે. આગળ વાત કરીએ 3 માંથી 1 જાય એટલે 2 ઘાત એટલે +1 બની જશે. પાછળની 3 + 1 ઘાત એટલે 4 ઘાત. પાછળની 4 ઘાત એટલે 625 અને આગળ +1 છે. a4 -1 ની 4 માંથી 1 ઘાત એટલે 3 ઘાત વધશે અને 5 ની 4 ને 5 ઘાત. 625 ગુણ્યા 5 ગુણાકાર પણ કરી શકાય. 3125 જેવું આવશે, જોઈ શકાય. -3125. આ માઈનસ ભૂલાશે નહીં ખાસ વિદ્યાર્થી. -1 ની એક ઘાત છે. a5 તો -1 ની અહીંયા શું કરી છે આપણે? તો 5 મૂકી છે એની જગ્યાએ તો 4 ઘાત આવશે કારણ કે 5 ઓછા છે અને પાછળની 6 ઘાત આવશે. -1 ની યુગ્મ ઘાત છે એટલે +1 બની જશે. પાછળની 6 ઘાત
તો આપણે 31 પછી સુધી તો હિસાબ કર્યો જ છે, એને ગુણ્યા 5 કરી નાખીએ. 15 6 25. તો લખી નાખ્યો તમે. પ્રથમ 5 પદો 25 -125 625 -31 25 અને 15 6 25 આ ય અથવા તો છે. એવો જ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. n નું પદ n કૌંસમાં n² + 5 છેદમાં 4. તો a1 એટલે કે પહેલા પદ માટે આપણે n ની જગ્યાએ 1 મૂકીએ તો 1 નો વર્ગ 1 + 5 છેદમાં 4 એટલે કે 6 ના છેદમાં 4. હવે આપણે ક્યાંય ઉડાડવા નથી કારણ કે નીચે એમનેમ 4 ઠેઠ સુધી આવ્યા રાખે. a2 એટલે n ની જગ્યાએ બગડો મૂકીએ 2 નો વર્ગ 4 + 5 છેદમાં 4. તમે જોઈ શકો 5 ને 4 9 9 દુ 18 18 ના છેદમાં 4. a3 n ની જગ્યાએ તગડો મૂકીએ 3 3 નો વર્ગ 9 + 5 છેદમાં 4. તો 9 ને 5 14 14 9 ને 5 14 14 ગુણ્યા 3 14 તરી 14 દુ 28 14 તરી 42 42 ના છેદમાં 4. a4 n ની જગ્યાએ 4 4 નો વર્ગ 16 16 + 5 છેદમાં 4. તો 16 ને 5 21 21 ચોકા 84 84 ના છેદમાં 4. a5 કદાચ નો દેખાતો હોય તો આપણે અહીંયા લખીએ a5 એની જગ્યાએ પાંચડો મૂકી 5 5 નો વર્ગ 25 + 5 છેદમાં 4. 25 ને 5 30 30 ગુણ્યા 5 150 ના છેદમાં 4. તમે જાતે લખી નાખજો. પ્રથમ 5 પદો આ રીતના મળે છે.